અનંત ગુણોને ગણધર કહેતા પણ થાકી જાય. સૌનું એવું અનંત અનંત ગુણો આત્માના કહેવા માટે નથી, સ્વભાવ માટે અંદર સ્વભાવ છે એવો. સમજાણું કાંઈ? આત્મામાં એટલા ગુણો સ્વભાવ છે ને, સ્વભાવ છે તે સ્વભાવની શક્તિઓ અનંત છે. ક્ષેત્ર ભલે આત્મા અસંખ્ય પ્રદેશ હો, શરીર પ્રમાણે બાયથી દેખાય, પણ અંતરમાં એનો અસંખ્ય પ્રદેશમાં અનંત અનંત જ્ઞાન, અનંત દર્શન એવા અનંત અનંત સંખ્યા એ ગુણ છે કે જે ગુણને કહેતા ગણધર થાકી જાય. થાકી જાય એટલે કહી શકે. વસ્તુ એવી છે, તમારી પૈસા લક્ષ્મી તો કરોડ 2 કરોડ 5 કરોડ ધૂળ તો ધૂળ અને આંકડા બધા મર્યાદા આંકડા. આ શરીરના રજકણો એ મર્યાદિત છે, અનંત હો. ભગવાનના ગુણોથી અનંત, રજકણથી અનંત ગુણા છે. સમજાણું કાંઈ? આ એક બીજા મળે આખા અહીં લ્યો ને અહીં તો ભગવાન આત્મા સત છે, શાશ્વત. એની શક્તિઓ સત્વપણું સંખ્યા એ અનંત છે કે જે આ એક તત્વ છે અને આ અનંત તત્વ રજકણ શરીરના, એથી અનંત ગુણા અંદર પરમાણુ કર્મની અવસ્થા એ છે. બધા કર્મ અનંત ગુણા કારણ અવધારિત છે. એનાથી અનંત ગુણા એક જીવમાં સ્વભાવ ગણધર સી રીતે કહી શકે વાણી દ્વારા? એથી થાકી જાય કહેવા માંગે છે. સમજાણું કાંઈ? ભક્તિ માતા કે નહીં કાલ નહોતા. ભગવાન આત્મા સંખ્યાની પાર, અસંખ્યની પાર, અનંત અનંત પરમાણુથી પણ અનંત અનંત ગુણા. એવા એક આત્મામાં અનંત અનંત ગુણો વાણીમાં કેવય પણ એક 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 એમ કહેવા જાય તો કરોડ પૂર્વે પણ કહી શકે. સમજાણું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જયો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જયો. જીનવાણી માતનો જયો. પરમિત્રા દિગંબર જૈન ધર્મનો